પોરબંદરના ડોમિનોઝ પિઝાના મેનેજરની ચેમ્બરમાં તોડફોડની ઘટના બની હતી, જેમાં ત્યાં જ કામ કરતા એક કર્મચારી અને તેની સાથે મૈત્રી કરારથી રહેતી મહિલાએ તોડફોડ કરી હતી, જે મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આ બંનેની ધરપકડ કરી છે। પોરબંદરના રામકૃષ્ણ મિશન નજીક રહેતા અને સ્ટેશન રોડ પર આવેલ ડોમિનોઝ પિઝામાં મેનેજર તરીકે નોકરી કરતા અનિલ અતુલ રાંદલપરા દ્વારા એવી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે તારીખ 17/1ના તેઓ તથા આસિસ્ટન્ટ મેનેજર પ્રતીક સોલંકી અને ટીમ મેમ્બર્સ વર્ષાબેન ચેમ્બરમાં હાજર હતા, ત્યારે તેમને ત્યાં કામ કરતા વિજય હાજરા મોકરિયા અને તેમની સાથે મૈત્રી કરારથી રહેતી મહિલા મંજુ ત્યાં આવ્યા હતા અને મંજુએ અનિલ સામે વિજયનો દારૂ પકડાવ્યો હોવાનો આક્ષેપ કરી ગાળાગાળી કરી હતી અને ધમકી આપી હતી અને બાદમાં ડોમિનોઝ પિઝા બ્રાન્ચમાં મેનેજરની ઓફિસમાં લગાડેલા કોમ્પ્યુટર અને સીસીટીવી કેમેરા સહિતની ચીજ વસ્તુઓમાં મંજુબેને તોડફોડ કરી હતી, જે મામલે ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે પોલીસે હાલ વિજય હાજા મોકરિયા અને મંજુ પ્રફુલ કાઠીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।